જ્યારે નેતાઓ ઈદના ચાંદ બની જાય અને ચૂંટણી સિવાય ક્યારેય દેખાય નહીં અને બાદમાં જ્યારે ચૂંટણી ટાણે લોકોની સામે જાય ત્યારે તેમના કેવા હાલ થાય છે તો આપણે અવારનવાર જોતા હોઈએ છીએ। પરંતુ આ ઈદના ચાંદ બનેલા નેતાઓ મીડિયા સામે જો પરાણે જવું પડે તો એમના એવા જ હાલ થાય છે। આવું શા માટે કહી રહી છું તો સાંસદ નીમુબેન બાંભણિયા લઠ્ઠાકાંડ જે થયો હતો એને લઈને હોસ્પિટલ દર્દીઓને મળવા પહોંચ્યા હતા। બિચારા ગયા હતા લઠ્ઠાકાંડ માટે અને પત્રકારોએ એટલા બધા સવાલો પૂછી દીધા લઠ્ઠાકાંડ સિવાયના પણ કે નીમુબેન બિચારા મૂંઝવાઈ ગયા કે હવે આમાં જવાબ શું આપવાનો। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। નેતાઓ ઈદના ચાંદ બની જાય એટલે જ્યારે પણ જનતા સામે જાય ત્યારે એમનો વારો તો પડે, પરંતુ આ જે નેતાઓ ઈદના ચાંદ બની જાય અને જ્યારે એમની જવાબદેહી આપવાની હોય, જ્યારે એમને એમનું કામ બતાવવાનું હોય ત્યારે હાજર ન થાય અને બાદમાં જ્યારે મીડિયાના હાથે ચડે ત્યારે એમના તેવા જ હાલ થતા હોય છે। નીમુબેન બાંભણિયા બિચારા જે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો એને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા, હોસ્પિટલમાં મિટિંગ કરી, દર્દીઓને મળ્યા, વાતચીત કરી, બધું થયું અને ત્યારબાદ તેમણે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું। પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું એટલે મીડિયા કર્મીઓને જોઈતું જડ્યું। માંડ તો નેતાઓ હાથમાં આવતા હોય એવી જ રીતે બસ જાણે મીડિયા કર્મીઓએ પકડ્યું અને એક પછી એક સવાલોનો મારો શરૂ થયો। લઠ્ઠાકાંડની વાત હતી, લઠ્ઠાકાંડ વિશે હજુ તો નીમુબેન બાંભણિયા વાત પતાવે ત્યાં તો ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં જે એક મહિલા અને તેના બાળકનું શંકાસ્પદ મોત નીપજ્યું, જે રેગિંગના કેસ સામે આવ્યા, બધી બાબતે નીમુબેનને આંટીએ લઈ લીધા અને ત્યારબાદ નીમુબેન બચારા આવતા તો આવ્યા, પ્રેસ કોન્ફરન્સ બોલાવી, પરંતુ ઘણી વાતના જવાબ એમને ગોળ ગોળ આપવા પડ્યા અને એક જવાબ તો એમણે હોસ્પિટલના ડીનના માથે જ નાખી દીધો કે ભાઈ આનો જવાબ તમે જ આપી દો। આખી ઘટના શું છે અને નીમુબેન બાંભણિયા સાથે શું વાતચીત થઈ, પ્રેસ કોન્ફરન્સમાં શું દ્રશ્યો સર્જાયા એ જુઓ। ભેળસેળ યુક્ત આલ્કોહોલ લેવાથી જે ઘટના ઘટી છે એને લઈને આજે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં એક ઉચ્ચ સ્તરીય મીટિંગ રાખી છે। આ મીટિંગની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કુમારભાઈ, કલેક્ટર શ્રી મનીષજી, એસપીજી, ડીડીઓ અને સર્ટી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને સર્ટી હોસ્પિટલના જે અગત્યના વિભાગોની જવાબદારી નિભાવી રહ્યા છે તેવા અધિકારીઓ સાથે આજે ઉચ્ચ સ્તરની મીટિંગ રાખેલી છે। ઘટનાની માહિતી મેળવતા અત્યાર સુધી 44 જેટલા અસરગ્રસ્તો એડમિટ થયેલા, 29 ડિસ્ચાર્જ થયા છે અને 13 જેટલા અસરગ્રસ્તોનું ડેથ થયું છે। 2ની ટ્રીટમેન્ટ ચાલુ છે। પોલીસ તંત્ર અને એસએમસી ગુનાની તપાસ કરી રહી છે। ખાસ કરીને રાજ્ય સરકારના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ એરપોર્ટ પર જ તે એસએમસીની નિમણૂક કરી હતી। પોલીસ તંત્ર દ્વારા જે પણ કર્મચારી અધિકારી જે દોષિત હતા એમની ઉપર પણ કાર્યવાહી થઈ રહી છે। સર્ટી હોસ્પિટલની અંદર જેટલા દર્દીઓ દાખલ થયા હતા એ દર્દીઓ માટે ડાયાલિસિસની વ્યવસ્થા અત્યાધુનિક અને તમામ ડોક્ટરોની ટીમ એ કામ કરી રહી હતી। સારવાર માટે જે ઇન્જેક્શનોની જરૂર હતી તે ગુજરાતમાં 10 હતા અને એને લઈને અહીંયા આપણા સર્ટી હોસ્પિટલના અધિકારીઓએ મહારાષ્ટ્રનો સંપર્ક કરીને જરૂરત કરતાં વધારે આ ઇન્જેક્શનો પણ લઈને સારવાર માટે એનો ઉપયોગ કર્યો છે। ખૂબ સરસ પ્રકારની સારવાર ડૉક્ટરો અને કલેક્ટર, ડીડીઓ અને એસપી આમ ત્રણેયના સંકલન દ્વારા દર્દીઓને વધુ સારી સારવાર મળે તે પ્રકારે સમગ્ર ટીમે કામ કર્યું છે। બેન, તમે જ્યારે હોસ્પિટલમાં આવ્યા છો ત્યારે હોસ્પિટલની જો વાત કરીએ, આ સમગ્ર ઘટના તો અત્યારે ધીરે ધીરે કાબૂમાં કંટ્રોલ થઈ રહી છે,
પરંતુ સરટી હોસ્પિટલમાં કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની સહાયથી 200 કરોડના ખર્ચે આપ બેઠા છે, હોસ્પિટલ બનાવવામાં આવશે. આપણે જ થોડા સમય પહેલા અમુક વિભાગ શરૂ કરાવવામાં આવ્યા હતા. સુપર સ્પેશિયાલિટી વિભાગ તાત્કાલિક ધોરણે રજૂઆત થાય છે, પણ એનું અમલીકરણ સરકારમાંથી થાય, રાજ્ય સરકારમાંથી ખૂબ જરૂરી છે. ગરીબ માણસો એવા બધા લોકો અહીંયા આવે છે કે જેમને આ દવા કે એની તપાસ પણ પરવડે નહીં એવી સ્થિતિ છે. ત્યારે બાકીના જે 6 વિભાગ છે, નેફ્રોલોજીસ્ટથી લઈને બધા, એની માંગણી કરવામાં આવી છે, પણ આપના તરફથી શરૂઆત થઈ હતી. તાત્કાલિક ધોરણે શરૂ થાય ખૂબ જરૂરી છે. સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અંદર અનેક આધુનિક મશીનો અને દર્દીઓને સારવાર આપે એવા પ્રકારની ફેસિલિટી આપે છે. ડાયાલિસિસની ફેસિલિટી ખૂબ સરસ છે. ઓપીડી પણ દરરોજની લગભગ 1000 કરતાં પણ વધારે એ આ દવાખાનાની અંદર સારવાર લઈ રહ્યા છે. ઘટના જ્યારે બની ત્યારે આપણી પાસે એક નેફ્રોલોજિસ્ટ હતા. અમદાવાદથી તાત્કાલિક બીજા નેફ્રોલોજિસ્ટ પણ આપણે બોલાવી લીધા છે. અને આ હોસ્પિટલની અંદર જે પણ જરૂરિયાત હશે એ ચોક્કસ અમે લોકો સમયાંતરે મિટિંગ કરીને સતત મોનિટરિંગ કરીને અને સારામાં સારી સુવિધા ગરીબ દર્દીઓને મળે એ પ્રકારે આજે અહીંયા મિટિંગની અંદર પણ ચર્ચા થઈ છે. ઘટતું જે પણ ઘટતું છે એ તાત્કાલિક આપણને મળે એ પ્રકારે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર એના માટે ચિંતા કરી અને તાત્કાલિક એ પૂરું કરવાનો પ્રયત્ન કરશે. વાત કરીએ તો એક માતા અને નવજાત શિશુનું મોત થયું છે. તેના પરિવારે મુદ્દે સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. હોસ્પિટલ ખાતે છેલ્લા 4 દિવસથી રહેતા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. શા? આજે અહીંયા મિટિંગ જ્યારે રાખી ત્યારે વાત જાણવા મળી છે. માતા અને નવજાત શિશુનું મૃત્યુ થયું એ વાતની જાણ થતાં એમની પાસે યોગ્ય કાર્યવાહી થાય એના માટે આદેશ અને સૂચના પણ મેં આપી દીધી છે. ઓર્થોપેડિક વિભાગ આ વાત છે તો અત્યાર સુધી કેમ તંત્ર દ્વારા કાંઈ કરવામાં ન આવ્યું? 4 દિવસથી હેરાન થાય. એમની એક સિસ્ટમ હોય છે, એ સિસ્ટમ પૂરી થાય પછી જે પણ કાર્યવાહી કેસની કરવાની હોય એ ચોક્કસ કરશે. બેન, ઓર્થોપેડિક વિભાગ છે તે પોતે જ સડી ગયો છે. ઇમ્પ્લાન્ટ છે તેની અછત છે બેન. હજુ પણ જો ઓર્થોપેડિકના ઓપરેશન કરવાનો હોય તો 6 થી 7 દિવસનું વેઇટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે બેન. તમારા જ લોકો છે, આપના દ્વારા સૂચના આપવામાં આવે તો લોકોની સુવિધામાં બેન વધારો થઈ શકે. સરટી હોસ્પિટલમાં સરટી હોસ્પિટલની અંદર કેટલી ઓપીડી છે, કેટલા ઓર્થોપેડિક વિભાગની અંદર કેટલા દર્દીઓ આવી રહ્યા છે, કેટલા ડાયાલિસિસ થઈ રહ્યા છે, એની વિગતવાર આપણા સુપ્રિન્ટેન્ડન્ટ એ માહિતી આપશે. અને જ્યાં પણ ઘટતું છે ત્યાં ચોક્કસ એ પૂરું કરવાનો અમારો પ્રયત્ન અને તાત્કાલિક થાય એવો અમે આદેશ બેન, કરીશું. અંતિમ સવાલ. ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ગંભીર ઘટના બની, પરંતુ બેન હજુ હું તમને ગંભીર વાત કહેવા જઈ રહ્યો છું. બેન, સરટી હોસ્પિટલની સામે એક પ્રાઇવેટ હોસ્પિટલ આવ્યું છે. 6 થી 7 દિવસ પહેલા જેમની સાથે 13 ડોક્ટરો સાથે રેગિંગ થયું છે તેમને આ જ સરટી હોસ્પિટલના ઓર્થોપેડિક ડોક્ટરોએ ત્યાં બોલાવ્યા. 7 જે રેગિંગ કરનાર ડોક્ટર છે તેમને બોલાવ્યા. તેમના દ્વારા માફી પત્રને હવે અમારે સમાધાન કરવું છે તેવી પરાણે સહી કરાવવામાં આવી. બેન, સુરતની ઘટના હજી સમી નથી. હું તમને પત્ર પણ આપું. 2 ડોક્ટરો પાસે સહી કરાવી લેવામાં આવી છે. ઓર્થોપેડિકના તમામ ડોક્ટરો ત્યાં હાજર હતા. સરટી હોસ્પિટલની સામે પ્રાઇવેટ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ડિરેક્ટરની ઓફિસમાં મીટિંગ બેન આ થઈ. આ બેન કેટલી ગંભીર ઘટના છે બેન. રાજ્ય સરકાર ઝીરો ટોલરન્સની વાત કરી રહી છે તો શા માટે આ ડોક્ટરોને હવે આરોપી ન બનાવવા જોઈએ? ઘટનાઓ બને નહીં એના માટે સતત મોનિટરિંગ રાખવું પડે, સતત એની દેખરેખ પણ રાખવી પડે. અહીં તમે આખી પ્રેસ કોન્ફરન્સ જોઈ અને નીમુબેને કેવી રીતે માંડ સવાલોના ઘેરામાંથી બહાર નીકળ્યા એ પણ તમે જોયું. હવે આ જે નીમુબેન બાંભણિયા સાથે થયું એને જોઈને બીજા ધારાસભ્યો અને સાંસદોએ શીખ લેવી જોઈએ. 182 ધારાસભ્યો છે ગુજરાતના અને 26 સાંસદો છે. આ તમામે આ બાબતે નોંધ લેવી જોઈએ કે જો આપણે ઈદના ચાંદ બનશું અને જ્યાં આપણી જવાબદેહી આપણે આપવાની હશે ત્યાં આવી રીતે પાતળી ગલીએથી નીકળવાનો પ્રયાસ કરશું, પરંતુ બાદમાં કોઈક આવી ઘટના બની અને તમારે જવું જ પડશે ના છૂટકે ત્યારે જો મીડિયાના હાથે ચડ્યા
તો તમારા આવા જ હાલ થશે અને બાદમાં તમારા શાસનકાળનો બધો હિસાબ એક સાથે માંગી લેવામાં આવશે અને આ જ વસ્તુ જો તમે જનતાની સામે ગયા તોય થશે. એટલે ઈદના ચાંદ બનવાનું જે નેતાઓએ છે બંધ કરી દેવું જોઈએ અને જનતા તેમજ મીડિયા સમક્ષ આવતું રહેવું જોઈએ. જનતા સામે એમના કામના જવાબ આપવા જોઈએ અને મીડિયા સમક્ષ એમની જે જવાબદેહી છે એના જવાબ આપવા જોઈએ. તો એક સાથે આટલો બધો સવાલોનો મારો ન થાય અને લઠ્ઠાકાંડની વાત લઠ્ઠાકાંડ પૂરતી સીમિત રહીને નીમુબેન નીકળી શક્યા હોત, પરંતુ આ તો તૈયારી વગરના કેટલા બધા સવાલોના જવાબ બિચારા અમને આપવા પડ્યા. આખી ઘટના તમે જોઈ, નીમુબેન કેવી રીતે માંડ આ પ્રેસ કોન્ફરન્સમાંથી નીકળ્યા એ પણ તમે જોયું. હવે આ ઘટનાને લઈને તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.